એક બે ઠેકાણે એવું બન્યું જમીન વેચીને ટ્રેક્ટર લાવ્યા. મેં કીધું હાંકશો ચા ફળિયામાં? જમીન વેચીને ટ્રેક્ટર લાવે કોઈ? અમારે એવા ભાઈડા છે બોલો. પછી દાણા જોર આવે કે ખાવાનું મેળ નથી પડે. આમાં માતાજી ભુવાજી શું કરે? અને પછી પાછું કેવું થયું, આમ જમીન વહી જઈ, આમ ટ્રેક્ટર આવ્યું, અને પછી કે હવે ખબર પડે કે હાથીડા હજી છે નહીં મારે, હવે શીના લાભબા? આવા તો બાપુ કાંઈક ભરી ગયા છે. આ વાત બાપુ ભરતરીને પિંગલાએ ભરતરીને કીધી કે અખતરો ન કરતા ને રોતા નહીં આવડે. અને એક દિનો સમય 400 મહિના 12 મહિના થયા ને, પાછા શિકારે ગયા અને આ વાત પાછી આવી મગજમાં. ભાઈ એમનો ભાઈ વિક્રમ એ ભેગો છે, વળતા નીકળ્યા અને આ વાત યાદ આવી ને એટલે વિક્રમને કીધું, વિક્રમ તારો ઘોડો ને મારો ઘોડો બે તું લઈને જાન. તાર ભાભીને પૂછે કે તમારા ભાઈ ક્યાં ગયા, એટલે કેજે સિંહના શિકારમાં કાયમ આવી ગયા. વિક્રમ કે પણ ભાઈ તમને હાથ જોડું, શું કામ આવું ઊભું કરો? કંઈક ને કંઈક બનશે તો. એ કે એવું કાંઈ ન હોય ભૂંડા, હતા બાયડ્યું કે હું તને પહેલા નંબર નો કરું. પણ કે હું એવું નથી કહેતો, તમે મોટા ભાઈ છો, હું તમારી આજ્ઞાનું ઉલ્લંઘન ન કર્યું, પણ આવું શું ઊભું કરીને કામ છે? ઈ કે તું મને રાજા માન તો રાજા અને ભાઈ માન તો ભાઈ, હું કહું તારે કરવું પડે. તું ઉપર જાય કે તારી ભાભી પૂછે તમારા ભાઈ ક્યાં ગયા, તારે કહેવાનું સિંહના શિકારમાં કાયમ આવી ગયા. આવ્યો વિક્રમ બાપુ રાજમાં, ઘોડા બે હાથમાં, બે દોરીના વચ્ચે હાલ્યો હોય, બે બાજુ બે ઘોડા હાલ્યા આવે અને હેઠું મોટું રાખી નાટક તો પૂરેપૂરું કરવું પડે ને પાછું. હેઠું મોટું રાખીને હાલ્યો હવે. અટારી ઉપર બાપુ પિંગળા ઊભી છે, આમ આમ અટારી પકડી, પડખે દાસી ઊભી છે. અને આમ જોયું વિક્રમ બે ઘોડા લઈને આવ્યો, નજીક આવ્યો ને કીધું, વિક્રમભાઈ તમારા ભાઈ ક્યાં? વિક્રમ ઘડીક બોલ્યો નહીં. વિક્રમભાઈ તમને કહું છું, તમારા ભાઈ ક્યાં ગયા? અને હળવો હળવો બોલ્યો કે મારા ભાઈને સિંહના શિકારમાં કાયમ આવી ગયા. સિંહે તરાપ મારી મારા ભાઈને મારી નાખ્યા. આમ નામ હાથ રહી ગયો ને બાપુ ખોળિયામાં જીવ નીકળી ગયો. ખબર જ નથી પિંગળા વહી ગઈ. દાસી પડખે ઊભી હતી, એને આમ બાવડું પકડ્યું, બા સાહેબ હાલો. એ આમ બાવડું પકડ્યું ને ત્યાં પિંગળા પડી, ત્યાં ખબર પડી કે ઓહ આ તો ખોળિયામાંથી જીવ વયો ગયો. આવ્યા ભરતરી અને માથા મીડો પસાડવા, પિંગળા પિંગળા પિંગળા. આ રાયડા પછીના ડાપણ. અને બાપુ 92 લાખ માળવાનો ધણી ભરતરી, એનું બૈરું બાપુ જેવું તેવું હોય. અને એનું બૈરું વયું જાય પછી બાપુ પબ્લિક કેવું ભેગું થાય? મહારાણી વી ગયા, મહારાણી વી ગયા, વાતે વાત કાને કાન વાત ફરી.